તો દોસ્તો આપણે પહોંચી ગયા છે જામા મસ્જિદ। આ જોઈ શકો છો તમે કેટલું સુંદર દેખાઈ રહ્યું છે। આ સમયની હેલિકલ વાવ છે, તે હેલિકલ વાવ પણ હું તમને બતાવીશ। પાવાગઢ આવો તો આવી જગ્યાઓ વિઝિટ કરો અને જા રહ્યા છો। એક મિનાર મસ્જિદ કંઈક આવી દેખાય છે। दोस्तों આપણે પહોંચી ગયા છે જામા મસ્જિદ। આ તમે જોઈ રહ્યા છો, અહીંનો વ્યૂઝ કંઈક આવો દેખાઈ રહ્યો છે। दोस्तों આ બહુ જ સુંદર જગ્યા છે ફરવા લાયક। તમે જરૂર એકવાર અહીંયા વિઝિટ કરો, કેમકે અહીંની કળાઓ તમે જોઈ રહ્યા છો કેવી બનાવટ છે। મતલબમાં જે આ પહેલાંના સમયની જે કળા છે, જે આપણા અત્યારના ઘરોમાં જે જારીઓ આપણે લગાવીએ છીએ, પહેલાંની જારી, મતલબમાં પહેલાંની કળાની જારી। જોઈ શકો છો। તો દોસ્તો આ જોઈ શકો છો તમે કેટલું સુંદર દેખાઈ રહ્યું છે। આ મુગલ સામ્રાજ્યનું બનાવેલું છે। જોઈ શકો છો અહીંયા કેવી સુંદર સુંદર છે। તમને એ બેક કેમેરો કરીને પણ બતાવીશ। અને દોસ્તો બ્લોગમાં તમે બન્યા રહેજો। તમને પ્રાચીન કાળ સમયની હેલિકલ વાવ છે, તે હેલિકલ વાવ પણ હું તમને બતાવીશ। તો આ તમે જોઈ શકો છો કે કેવી અહીંયા આ જામા મસ્જિદ તમને જોવા મળે છે। ચાલો આપણે હવે અંદર જઈએ અને અંદરથી હું તમને બતાવી દઉં। તો પાવાગઢ આવો દોસ્તો તો તમે જરૂર એકવાર અહીંયા વિઝિટ કરીને આવો। જોઈ શકો છો તમે અહીંયા મારા ઘરથી હું તો નથી કહેતો, અને જે આ સ્તંભ અહીંયા મારેલા છે, મારા ઘરથી 100 થી 150 અહીંયા સ્તંભ અહીંયા મારેલા છે। 100 થી 150 સ્તંભ મારેલા છે અને આ ઇમારતની એના ઉપર બનાવવામાં આવી છે। આ તમે જોઈ શકો છો। તો દોસ્તો કદાચ તમને કોઈ બ્લોગરે આવી રીતે કમેન્ટ તરીકેથી તમને બતાવી હશે કે આવી આવી જગ્યાઓ છે પાવાગઢમાં। હું તમને આ એટલા માટે બતાવું છું કે તમે પાવાગઢ આવો તો આવી જગ્યાઓ વિઝિટ કરો। અને તો દોસ્તો વિડીયો બંધ થઈ ગયો કેમ કે મારો એક મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો છે અને આ બીજા મોબાઈલથી શૂટ કરું છું, એટલા માટે કંઈક તમને રિઝલ્ટ આવું દેખાશે। અને તો બી હું તમને ધ્યાનથી બતાવવાની કોશિશ કરીશ કે વિડીયોમાં તમને પૂરું બધું જે દેખવા મળે। તો આ તમે જોઈ શકો છો। તો ચાલો દોસ્તો હું તમને બેક કેમેરો કરીને આ બધું બતાવી દઉં કેટલી સુંદર જગ્યા છે। અને તેની પાછળ એક વાવ પણ છે, જામા મસ્જિદ છે તેની પાછળ એક વાવ પણ છે, તે પણ તમે જોઈ શકો છો। પહેલાંના સમયની કોઈ રાજાએ બનાવી હશે તે છે। તો એ વાવમાં સ્નાન કરવાની એ બધી જગ્યાઓ હશે તો હું તમને બતાવું। તો તમે પ્લીઝ આ બ્લોગ પૂરો દેખજો અને અમારો આ બ્લોગ પસંદ આવે તો અમારી રોકીબાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે તમને આવા જ નવા વિડીયો અમારી ચેનલમાં જોવા મળશે।
આ વાવ જોઈએ તો જોઈ શકો છો, અહીં વાવ ઉપરથી કંઈક આ રીતની દેખાય છે. તો જોઈ શકો છો અહીં આ રીતના પગથિયા છે. તો તમારે પગથિયા ઉતરીને અંદરની તરફ જવાનું રહે છે. તો આ જોઈ શકો છો આખો વ્યૂ આજુબાજુનો. તો આ વાવ તમને પાવાગઢ આવો દર્શન કરવા માટે ત્યારે તમને રસ્તામાં જોવા મળશે. અને જો તમે ના જોઈ હોય તો કોઈને પૂછીને પણ અહીં આવી શકો છો. તો હવે આપણે જઈએ છીએ અંદરની તરફ, જોઈએ અંદર પાણી છે કે નહીં. તો અંદરથી વાવ કંઈક આ રીતની દેખાય છે, જોઈ શકો છો દોસ્તો. તો દોસ્તો જોઈ શકો છો અત્યારે અંદર પાણી ઘણું બધું ભરાઈ ગયું છે. તો જોઈ શકો છો આખી વાવ પાણીથી ભરપૂર છે. તો જોઈ શકો છો આ વાવ કંઈક આ રીતની દેખાય છે અંદરથી. તો ચાલો દોસ્તો હવે પાછા આપણે ઉપરની તરફ જતા રહીએ. તો દોસ્તો આ હતી હેલિકલ વાવ અને આખો હતો તેનો આ વ્યૂ. તો દોસ્તો હવે અમે તમને બીજી એક લોકેશન ઉપર લઈ જશું અને ત્યાંની લોકેશન વિશે પણ માહિતી આપીશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો દોસ્તો અત્યારે આપણે ઊભા છે એક મિનાર મસ્જિદ. તો તમે આ જોઈ રહ્યા છો એક મિનાર મસ્જિદ કંઈક આવી દેખાય છે. આ રીતની કંઈક એની બનાવટ છે. આ પણ પાવાગઢમાં જ આવેલી છે. તો તમે જોઈ એક મિનાર મસ્જિદ અને એની કંઈક લોકેશનમાં તમને આવી જોવા મળશે. આ રીતનું છે. અહીંયા કંઈ એવું કોઈ ખાસ નથી, પણ અહીંયા એકવાર આવો દેખો. કદાચ તમે દેખ્યું ના હોય તો તમે એકવાર જવું. તો દોસ્તો અત્યારે આપણે આવી ચૂક્યા છે વડા તલાવ. અને દોસ્તો આ આપણી લાસ્ટ લોકેશન છે. આઈ હોપ કે દોસ્તો તમને વિડીયો અમારો પસંદ આવ્યો હશે, જે મેં તમને લોકેશન બતાવી. તો દોસ્તો ચાલો હવે આપણો આ વ્લોગ ચાલુ કરીએ. અને હા દોસ્તો, તમને જે પણ વ્લોગ તમારે જોવો હોય તો અમને કમેન્ટ કરજો, અમે જરૂર બનાવવાની કોશિશ કરશું. આઈ હોપ કે દોસ્તો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે. તમને
અમે આ જે પણ બધી લોકેશનો તમને બતાવી પાવાગઢમાં એ તમને પસંદ આવી હશે. અને દોસ્તો આ બહુ જ જે મેં તમને લોકેશનો બતાવી એ બહુ જ ફરવાલાયક જગ્યાઓ છે પાવાગઢમાં. તો દોસ્તો તમે જરૂર એકવાર વિઝિટ કરો. આ પાવાગઢની આ 5-6 લોકેશનો મેં તમને બતાવી છે તે જામા મસ્જિદ, પછી હેલિકલ વાવ પણ બહુ જ સુંદર છે અને દેખવાલાયક છે. કદાચ જ તમને કોઈ બ્લોગની અંદર કોઈ બ્લોગરે તમને બતાવ્યું છે, પણ એ અમે બતાવ્યું છે તમને. તો દોસ્તો જરૂર એકવાર અહીંયા આવો અને પાવાગઢનું આ લોકેશન તમે વિઝિટ કરો. તમને બહુ જ મજા આવશે અને ફોટોશૂટ પણ તમને થશે દોસ્તો. તો ચાલો દોસ્તો હવે મળીએ એક નવા બ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે.